વચનામૃત પાન 116 મોક્ષમાળા શિક્ષા પાઠ 79 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 3. હવે આમાં કૃપાલદેવ કહે છે, હવે વિશેષ વિચાર કરીએ. હવે જ્ઞાન સંબંધી વિશેષ વિચાર કરીએ. 1. આવશ્યકતા શી છે? જ્ઞાનની આવશ્યકતા શી છે એ મહદ વિચારનું આવર્તન પુનઃ વિશેષતાથી કરીએ. આ મહાન વિચાર કે જ્ઞાનની શી જરૂર છે એનું પુનરાવર્તન વિશેષતાથી કરીએ. વિશેષપણે વિચારીએ કે મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપની સ્થિતિની શ્રેણીએ ચડવું એ છે. જ્ઞાનનું મુખ્ય અવશ્ય શું? તો કે સ્વસ્વરૂપની સ્થિતિની શ્રેણીએ ચડવું છે. સ્વ આત્મ સ્વરૂપને પોતામાં સ્થિત કરવું છે. પોતાનું સહજાત્મ સ્વરૂપ પામી અને એમાં સ્થિર રહેવા માટે શ્રેણીએ ચડવું છે. એ માર્ગે એ પ્રકારે શુદ્ધ આત્મ સ્વરૂપને પામવું છે. એના માટે જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે, જેથી અનંત દુઃખનો નાશ થાય. સ્વસ્વરૂપની શ્રેણીએ ચડવાથી અનંત દુઃખનો નાશ થાય. જન્મેરા મરણનો નાશ થાય, આદિવ્યાધિ ઉપાધિનો નાશ થાય સર્વકાળને માટે, જેથી અનંત દુઃખનો નાશ થાય. અનંત દુઃખના નાશથી આત્માનું શ્રેય સુખ છે. સર્વકાળના સર્વ પ્રકારના દુઃખ નાશ પામે એમાં તો આત્માનું કલ્યાણ છે. આત્માનું શ્રેય સુખ છે અને સુખ નિરંતર આત્માને પ્રિય છે. પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે અને સુખ નિરંતર આત્માને પ્રિય છે. પણ જે સ્વસ્વરૂપ પીક સુખ છે તે પણ યા તો સ્વ આત્મ સ્વરૂપથી પ્રાપ્ત થાય તે સુખની વાત છે. દેશ કાળ ભાવને લઈને શ્રદ્ધા જ્ઞાન ઇત્યાદિ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. દેશ, આર્ય દેશમાં આપણો જન્મ છે. કાળ પણ હજુ પંચમ કાળના અંત સુધી જ્ઞાન પ્રાપ્તિની અનુકૂળતા છે અને ભાવ પણ એ નિમિત્તો સેવીને ઉત્તમ કરી શકાય એમ છે આ ભાવમાં. તો દેશ કાળ ભાવને લઈને તેના આધારે શ્રદ્ધા જ્ઞાન ઇત્યાદિ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સ્વસ્વરૂપિક સુખ પામવું હોય તો સ્વસ્વરૂપની શ્રદ્ધા પહેલાં કરવી જરૂરી છે. પછી તેનું જ જ્ઞાન, આત્માનું જ જ્ઞાન અને તેમાં જ ઇત્યાદિ એટલે ચારિત્ર ધર્મ, તેમાં જ રમણતા કરવાની આવશ્યકતા છે. આત્માનું સુખ પામવું હોય તો આત્મા સંબંધી જ્ઞાન મેળવવું, તેની શ્રદ્ધા કરવી અને તેમાં રમણતા કરવી, જગત વિષ્ણુ વિસ્મૃતિ કરીને સતના ચરણમાં રહેવું. એમ દેશકાળ ભાવને લઈને શ્રદ્ધા જ્ઞાન ઇત્યાદિ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સમ્યક ભાવ સહિત ઉચ્ચ ગતિ, સમ્યક ભાવથી જ ઉચ્ચ ગતિ થાય. સમ્યક ભાવ સહિત ઉચ્ચ ગતિ, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહ જન્મ, ત્યાં સમ્યક ભાવની પુનઃ ઉત્પત્તિ, તત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખનો અભાવ એટલે અખંડ અનુપમ અનંત શાશ્વત પવિત્ર મોક્ષની પ્રાપ્તિ. એ સઘળા માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. શા માટે જ્ઞાન મેળવવું? તો કે સમ્યક ભાવથી આત્માની ઉન્નતિ થાય અને અસમ્યક એટલે મિથ્યા ભાવથી આત્માનું પતન થાય, દુર્ગતિમાં જાય. માટે આત્મા ઉચ્ચ ગતિને પામે તેના માટે જ્ઞાનની આવશ્યકતા. અને ઉચ્ચ ગતિ પામી શુભ ભાવોથી શુદ્ધના લક્ષે ત્યાંથી પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ થાય. ત્યાં મહાપુરુષનો યોગ હોવાથી સમ્યક ભાવની પુનઃ ઉત્પત્તિ થાય. ત્યાં એમના નિમિત્તે તત્વજ્ઞાનનું શ્રવણ કરી અને પોતાનું આત્મજ્ઞાન વિશેષ વિશુદ્ધિ પામે. તત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ અને એ મેળવેલું જ્ઞાનની ઉત્તમ વૃદ્ધિ કરે. જ્ઞાનની
અને છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન ઉપજાવે, કેવળ જ્ઞાન. એટલે અહીંયા સમ્યક દર્શન પામી વ્યવહાર કે નિશ્ચય, ત્યાંથી દેવલોકમાં જન્મ, ત્યાંથી ફરી મહાવિદેયમાં જવું, ત્યાં પુનઃ ઉત્તમ ભાવોની ઉન્નતિ, તત્વજ્ઞાનની વિશુદ્ધિ વૃદ્ધિ અને છેવટે પૂર્ણ આત્મ જ્ઞાન અર્થાત કેવળ જ્ઞાન. અને તેનું સત્ય પરિણામ શું? કેવળ સર્વ દુઃખનો અભાવ. કેવળ જ્ઞાન થઈ સર્વઘાતિયા કર્મ નાશ પામે અને એના ફળમાં એના બધા દુઃખનો નાશ થાય. એટલે પછી શું? સર્વ પ્રકારના કર્મ નાશ પામવાથી અને શું કયું સુખ ઉત્પન્ન થાય? સ્વાભાવિક આત્મસુખ. અને એ અખંડ, અનુપમ, અનંત, શાશ્વત એ સુખ છે. અને એથી જીવનો પવિત્ર એવો મોક્ષ થાય. સર્વકાલને માટે મોક્ષમાં બિરાજમાન થાય છે. પહેલાં મોક્ષ આ સર્વ કશાય ભાવો કે ઘાતિયા કર્મ જવાથી આત્મામાં પ્રગટ થાય અને અંતે આયુષ્ય કર્મ પૂરું થયે એ મુક્તિને પામે છે. એ સઘળા માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. એટલે આત્મજ્ઞાન પામવા માટે જ્ઞાનની જરૂર, અને ત્યાંથી પણ આગળ વધીને ઠેઠ કેવળ જ્ઞાન અથવા મુક્તિ મેળવવા માટે પણ જ્ઞાનની તો અત્યંત આવશ્યકતા છે. વિવેચનમાં કે છે, હવે વિશેષ વિચારપૂર્વક બીજા 6 પ્રશ્નોના ઉત્તર આપે છે. તેમાં પરિપૂર્ણ કેવળ જ્ઞાન પામવાની આવશ્યકતા છે. પહેલાંના પાઠોમાં તો સમ્યક દર્શન પામવાની અપેક્ષા હતી, પણ હવે તો કેવળ જ્ઞાન પામવાની અપેક્ષા છે. આવશ્યકતા શી છે? તેનો વિશેષ વિચાર હવે કરે છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવું છે? તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્મા દિવસે દિવસે સ્થિર થતો જાય, સ્વસ્વરૂપ સ્થિરતાની શ્રેણીએ ચડતો જાય, જેથી અનંત દુઃખનો નાશ થઈ આત્મા શ્રેયિક સુખ એટલે મોક્ષ સુખ, શ્રેયિક સુખ એટલે મોક્ષ સંબંધી સુખ કે જે સ્વસ્વરૂપી સુખ છે તેને તે પ્રાપ્ત થાય, તેને તે પામે. દેશકાળ ભાવને લઈને શ્રદ્ધા જ્ઞાન વગેરે ઉત્પન્ન કરે, આપણને કાળ અનુકૂળ, દેશ અનુકૂળ. હવે સત્પુરુષના વચન બળે જો ભાવોની શુદ્ધિ કરે તો આત્મશ્રદ્ધા, 6 પદની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, 7 તત્વ કે 9 પદાર્થની શ્રદ્ધા, અનુજ્ઞાન વગેરે ઉત્પન્ન કરે તો સમ્યક ભાવ સહિત અહીં આપણું સમાધિ મરણ થાય. અને એ સમાધિ મરણ કરીને જીવ ઉચ્ચ દેવગતિ પામે. ત્યાંથી મહાવિદેય જેવા ક્ષેત્રે જન્મે, ત્યાં ફરીથી સમ્યક ભાવની ઉન્નતિ થાય અને ત્યાં તત્વજ્ઞાનની વિશુદ્ધતા કરતાં સંશય, વિમોહ અને વિભ્રમ વગેરે દોષો ટાળી શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરે. ત્યાં બધી શંકાઓનો સર્વથા નાશ કરી ક્ષાય સંકિત પામી, વિમોહ વિશેષ પ્રકારે મોહને પાતળો પાડે, વિભ્રાંતિ ભ્રાંતિ સર્વનાશ પામે અને શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરીને કેવળ જ્ઞાન શુદ્ધ કેવડી થાય. શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ કરે અને શુદ્ધ કેવડી વગેરે થાય. તેથી છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન એટલે કેવળ જ્ઞાન પ્રગટે અને તે ભવે સર્વ કર્મ ક્ષય કરી મોક્ષે જવાય. એ બધું થાય સાથી જ્ઞાનથી. માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. સમ્યક જ્ઞાનનું બળ ન વધારે તો એ આત્મજ્ઞાન પણ ન પામે. વિચાર વિના જ્ઞાન થાય નહીં. અને આત્મજ્ઞાન ન પામે જે કેવળ જ્ઞાનનું બીજ છે તો કેવળ જ્ઞાન પણ ઉત્પન્ન ન થાય. માટે એ બધું કે થાય સાથી તો કે જ્ઞાનથી, સમ્યક જ્ઞાનથી, ભગવાનના ઉપદેશથી દર્શનમો નાશ થાય. અને બોધ વિતરાગતા અચૂક ઉપાયમ, મોક્ષ પામવાનો, સર્વ કર્મને હણવાનો અચૂક ઉપાય, મોહની કર્મને હણવાનો, દર્શન મોહને હણવાનો બોધ, ચારિત્ર મોહને હણવાનો ઉપાય વિતરાગતા. તો આ રીતે સમ્યક જ્ઞાનના બળે ઠેઠ સંકિત પ્રાપ્ત કરીને મોક્ષ સુધી પહોંચી શકે છે. માટે જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે.
હવે જ્ઞાન સંબંધી બે બોલમાં કૃપાલદેવ આગળ કહે, એ જ્ઞાનના ભેદ કેટલા છે એનો વિચાર કહું છું. એ જ્ઞાનના કેટલા પ્રકાર? તો કે જ્ઞાનના ભેદ અનંત છે, પણ સામાન્ય દ્રષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય 5 ભેદ કહ્યા છે. તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રુત, તૃતીય અવધિ, ચતુર્થ મનપર્ય અને 5મું સંપૂર્ણ સ્વરૂપ કેવળતા. એના પાછા પ્રતિભેદ છે. તેની વળી અતિન્દ્રિય સ્વરૂપે અનંત ભંગજાળ છે. આમ તો અનંત ભેદ, પણ 5 ભેદ મુખ્ય છે. વિવેચનમાં કહે, જ્ઞાનના ભેદ કેટલા છે? ઓછા વત્તા જ્ઞાનની અપેક્ષાએ તો જ્ઞાનના અનંત ભેદ છે, પણ મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ એ જ્ઞાનના મુખ્ય 5 ભેદ છે. તે મોક્ષના કારણરૂપ છે. અને જ્યાં સુધી આપણે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી મતિ, શ્રુત જે આપણને છે તે પણ અજ્ઞાન રૂપે છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ એટલે કુઅવધિ એ 3 અજ્ઞાન રૂપે હોય છે, જ્યાં સુધી જીવ આત્મજ્ઞાન ન પામે ત્યાં સુધી. અને આત્મજ્ઞાન થતાં જે અજ્ઞાન રૂપ છે તે જ્ઞાન રૂપ થઈ જાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મુખ્યપણે જરૂરના મતિ અને શ્રુત છે. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાન પામવા માટે જરૂરના છે. અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન હો કે ન હો એ આવશ્યક નથી, પણ મતિ શ્રુતની નિર્મળતા તો જોઈએ જ. એનાથી કેવળ જ્ઞાન પ્રગટે છે. તેમાં પણ ભગવાનના વચનરૂપ આગમ ભણે તે તો કે છે દ્રવ્યશ્રુત છે. ભગવાનના આપણે વચનો વાંચીએ, વિચારીએ તે દ્રવ્યશ્રુત. અને સ્વસ્વરૂપનો અનુભવ કરીએ તે છે ભાવશ્રુત. એ રીતે સત્પુરુષના વચનોથી શ્રુત કેવળી થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરે. મતિ જ્ઞાનના 28 ભેદ છે, શ્રુત જ્ઞાનના 14 ભેદ છે, અવધિ જ્ઞાનના 6 ભેદ છે, મનોપર્ય જ્ઞાનના 2 ભેદ છે અને કેવળ જ્ઞાનનો તો 1 જ ભેદ છે. એમ જ્ઞાનના પ્રતિભેદ એટલે ઉપભેદ 51 છે. કર્મગ્રંથમાં એનો બધો વિસ્તાર છે. તેના વળી અતિન્દ્રિય સ્વરૂપે એટલે કેવળ જ્ઞાનમાં જણાય એવા અનંત ભેદ છે. કેવળ જ્ઞાન તો સંપૂર્ણ છે, એટલે તેમાં બધા જ પછી ભેદ કે ઉપભેદ બધા જ સમાઈ જાય છે. હવે કૃપાલદેવ કહે, શું જાણવા રૂપ છે એનો હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું, તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તો અનંત છે, તેને કઈ પંક્તિથી જાણવી? આમ કહ્યું કે આપણે શું જાણવા જેવું તેનો વિચાર કરીએ તો કે વસ્તુનું સ્વરૂપ જાણવું. તો આ વિશ્વમાં તો વસ્તુઓ તો અનંત છે, તો પછી કઈ વસ્તુને જાણવી અને કઈ રીતે જાણવી? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે સત્પુરુષ તે અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરી જાણે છે અને દેખે છે, પરંતુ તેઓ એ સર્વજ્ઞ શ્રેણીને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી? સર્વજ્ઞ, સર્વ જેણે જાણી લીધું, આવા એવા જે કેવળ જ્ઞાનીઓ તે તો દર્શનાવર્ણીય કર્મ સંપૂર્ણ ક્ષય થવાથી અનંત દર્શન ગુણ પ્રગટ્યો એટલે આ વડે બધું જુએ છે. નાનાવણીનો સંપૂર્ણ ક્ષય થવાથી અનંત જ્ઞાન પ્રગટ્યું, તેના વડે વિશ્વમાં સર્વ દ્રવ્ય ગુણ પર્યાય બધું જ જે જાણે છે. પણ એ જે સર્વજ્ઞ શ્રેણીને પામ્યા એ સર્વજ્ઞપણું પામ્યા એ કેવી રીતે પામ્યા? કઈ કઈ રીતથી પુરુષાર્થ કરીને પામ્યા? અનંત શ્રેણીઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતા તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ કે અનંત તો વસ્તુઓ છે એને અનંત રૂપે કેવી રીતે જાણે, કયા પ્રકારે? એ શંકાનું સમાધાન હવે કરીએ. જે અનંત વસ્તુઓ માની તે અનંત ભંગે કરીને છે
પરંતુ મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણીઓ છે. આમ તો હવે અનંત વસ્તુઓ છે, એનો કોઈ જાણવાનો પાર ના આવે, પણ એ બધામાં મુખ્ય બે વસ્તુ, જળને જીવ અથવા જીવને અજીવ. પરંતુ આ જગતમાં મુખ્ય બે વસ્તુ, જળ ચેતનાત્મક વિશ્વ, તેની બે શ્રેણીઓ, તે જીવ અને અજીવ. વિશેષ વસ્તુત્વ સ્વરૂપે તો નવતત્વ કિંવા ષડદ્રવ્યની શ્રેણીઓ જાણવારૂપ થઈ પડે છે. આપણો આત્મા પણ એક દ્રવ્ય છે, વસ્તુ છે, તો એને જાણવા માટે મુખ્યત્વે કે નવતત્વ ભગવંતે ઉપદેશ્યા તે જાણવા. જીવ અજીવ, આશ્રવ સંબર, બંધ મોક્ષ, નિર્જરા, પાપ અને પુણ્ય. અથવા છ દ્રવ્ય જાણવા, જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ. એ છ દ્રવ્યોનું જાણપણું જરૂરી છે. જે પંક્તિએ ચડતા ચડતા સર્વ ભાવે જણાય લોક સ્વરૂપ હસ્તા મલકબદ્ધ જાણી દેખી શકાય છે. હાથમાં આમળું કેમ દેખાય આપણને? તો કે આ રીતે ભગવંતોએ જે તત્વ કહ્યા એમાં આગળ વધે તો એને આત્માની નિર્મળતા થતાં લોક ને અલોક બે હાથમાં આમળું રહ્યું હોય તેમ દેખાય, કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે. એટલા માટે થઈને જાણવારો પદાર્થ એ જીવ અને અજીવ છે, એ જાણવારું મુખ્ય બે શ્રેણી કહેવાય. જીવ તત્વને અજીવ તત્વને બેને મુખ્ય જાણવા. કેમ? તો કે આ જીવ એ અનાદિથી અજીવને જીવ માની બેઠો છે. અજીવ એવું આ શરીર જડ, તેને આત્મા માની બેઠો છે, ચેતન દ્રવ્ય ભેળસેળ કરી નાખ્યું છે. પણ जीव जुदा पुद्गल जुदा, यही तत्व का सार, अन्य सभी व्याख्यान भी यही का विस्तार. આ જીવ અને અજીવ તત્વને સમજાવવા માટે જ આ બધા જ શાસ્ત્રોનો વિસ્તાર કર્યો છે. કેમ કે એની વાત સમજાતી નથી, એટલે અનેક નયથી, નિક્ષેપથી, પ્રમાણથી, દ્રષ્ટાંતથી વાત કોઈ રીતે આ જીવ સમજે એમ નાની પુરુષોએ પ્રયત્ન કર્યો છે. તો પછી આ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, નહીં તો આ પરને જ પોતાનું સ્વરૂપ માની બેઠો છે. વિવેચનમાં કહે છે, જ્ઞાનના કેટલા ભેદને શું જાણવા રૂપ છે અને તેને કઈ પંક્તિથી જાણવું? તો કે વસ્તુનું સ્વરૂપ જાણવા રૂપ છે. જેમ કે શરીર એક વસ્તુ છે, જડ વસ્તુ, તેનું શું સ્વરૂપ એ પણ જાણવા યોગ્ય, અને એમાં રહેલો આત્મા ચેતના લક્ષણવાળો, જ્ઞાન દર્શન ચેતના લક્ષણવાળો, એનું શું સ્વરૂપ એ પણ જાણવા યોગ્ય છે. તો એને જણાશે કે જ્ઞાન ચેતના દર્શન ચેતના એ તો સાવ જડ એવા શરીર ધર્મોથી સાવ જુદા છે. જે જાણ કરે, જોજો કરે આત્મા, જે કોઈ કાળે જોઈ ન શકે, જાણી શકે એવું જડ, એવો શરીર, તો એના ગુણધર્મો સાવ ભિન્ન. આ બે કેવી રીતે હોઈ શકે? ન જ હોઈ શકે. એમ બંનેના મૂળ તત્વને ઊંડાણથી વિચારે તો એને ખબર પડે કે બે સાવ ભિન્ન વસ્તુ છે. જે દેહાદિથી ભિન્ન આત્મા, જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણેય કાળ, દ્વય ભાવ પણ ભાસ્યો દેહા, ધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે લક્ષણ કે જુઓ તો સાવ બી ભિન્ન ભાષે, અથવા પણ તે બંને ભિન્ન છે. જેમાં અસીને મ્યાન, આપણને તો મ્યાન એટલે તલવારનું ખોખું જ દેખાય, પણ એના અંદર તલવાર રહેલી છે, પણ તે મ્યાનથી જુદી છે. તેમ વિચારે તો કે મારો આત્મા પણ આ દેહથી જુદો છે. કેમ કે બંનેના ગુણધર્મ સાવ જુદા છે. શું જાણવા રૂપ છે? એને કઈ પંક્તિથી જાણવું? તો કે વસ્તુનું સ્વરૂપ જાણવા યોગ્ય છે. તો કે આત્મા એક વસ્તુ છે, એને હું છું, મારે મને જ જાણું, બીજાને શું કામ જાણું? તો કે જે પરમાર્થે આત્મબુદ્ધિ કરી માટે એનું સ્વરૂપ પણ જાણ. તું દેહને આત્મામાંથી બેઠો તો દેહ આત્મા હોઈ શકે? એના ગુણધર્મ છે જાણવા દેખવાના, નથી તો એ એનું હોઈ ન શકે. એમ બંનેનું જાણવું જરૂરી છે. વસ્તુ એટલે આત્મા
અથવા વસ્તુ એટલે જગતની અનંત વસ્તુઓ પ્રથમ તો આત્માને જાણે. આત્મા સ્વપર પ્રકાશક હોવાથી જગતની વસ્તુઓને પણ જાણે. આત્મા પોતાને જાણે અને પર એવા જે રૂપી પદાર્થ પૂતગલો તેને પણ એ જાણે છે. તો પછી એક આત્માને જાણતા તું સર્વ લોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. પ્રથમ આત્માને જાણ. આત્મા સ્વપર પ્રકાશક હોવાથી જગતની વસ્તુઓને પણ જાણે. વસ્તુઓ ભગવાને કેવળનાનથી જાણીને શ્રેણીબદ્ધ કહી છે. કેવળનાનથી તો ભગવાને બધું જ જાણ્યું અને આપણને જેટલું કહી શકાય એટલું બધું બરોબર શ્રેણીબદ્ધ ક્રમપૂર્વક બધું કંઈ બતાવ્યું અને એમાં કોઈ કાળે વિરોધ ના આવે. ત્રણેય કાળ શ્રેણીઓ ભગવાને કેવળ જ્ઞાનથી જાણીને શ્રેણીબદ્ધ વસ્તુનું સ્વરૂપ વર્ણવ્યું. તે શ્રુતજ્ઞાન દ્વારા આજે પણ જાણી શકાય છે. તેની મુખ્ય બે શ્રેણી છે, જીવ અને અજીવ. એ જાણવા રૂપ છે. તેની નવ તત્વને દ્રવ્ય રૂપે વિશેષ શ્રેણીઓ છે. એ શ્રેણીએ અથવા એ પંક્તિએ વિચારતા વિચારતા જીવને કેવળ જ્ઞાન ઉપજે છે. કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તો સંપૂર્ણ જગત હસ્તામલકવત એટલે હાથમાં રહેલા આમલાની જેમ સુગમતાથી સ્પષ્ટ રીતે જાણી દેખી શકાય છે. પણ એ કેવળ જ્ઞાન કેમ પ્રગટે એનો ઉપાય આપણે કરવો રહ્યો. મહાપુરુષોએ જેમ કહ્યું તેમ આત્મશુદ્ધિ કરવી, તો એ પ્રગટ થયે તો આખા જગતનું સ્વરૂપ આપોઆપ જણાવશે. આ પ્રમાણે ત્રીજો પાઠ પૂરો થયો. હવે શિક્ષા પાઠ 80 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ ચોથો. હવે ચોથો પ્રકાર કૃપાલદેવ ચોથા પ્રશ્નો ઉત્તર આપે. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જ્ઞાનના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચેતન્ય લક્ષણે એક રૂપ છે. ચેતનના લક્ષણથી જોઈએ તો અનંતા જીવો એક રૂપે જ, કેમ કે બધા જ ચેતન લક્ષણવાળા, કોઈ ફરક નહીં. જાતિ અપેક્ષા બધા એક અનંત જીવો છે, પણ બધા જ જાતિ અપેક્ષાએ જોઈએ તો બધા જ ચેતન લક્ષણવાળા, એમાં કોઈ ફરક નહીં. એક પણ પ્રદેશ કોઈનો ઓછો વધતો નહીં. પણ દેહ સ્વરૂપે જોઈએ કે દ્રવ્ય સ્વરૂપે અનંતા અનંત છે. બધાના દેહ જુદા, કર્મ અનંત પ્રકારના. તે પ્રકારે દેહ રૂપે જોઈએ તો સર્વજીવો અલગ અલગ ભાષે અને દ્રવ્ય સ્વરૂપે ગણીએ તો પણ અનંતા અનંત છે. એક જીવ દ્રવ્ય અને બીજા જીવ દ્રવ્ય સાથે કોઈ મેળ નહીં અને કોઈ એક નહીં. જાતિ જ અપેક્ષાએ જરૂર એક, પણ દ્રવ્યની અપેક્ષાએ તો સ્વતંત્ર દ્રવ્ય છે. એક આત્મા મોક્ષે જાય તો બધા ન જાય. બધા કે એક ઈશ્વરના અંશ નથી. ઈશ્વર જેવા છે બધા, સર્વજીવ છે સિદ્ધ સમ, પણ દરેકનું અસ્તિત્વ તો સાવ જુદું છે. પોતે જેવા ભાવ કરે તેના કર્મ પોતાને એકલાને જ ભોગવવા પડે, બીજો ન ભોગવે. એમ દ્રવ્ય સ્વરૂપે જોઈએ તો અનંતા આનંદ જીવ, અને દેહ સ્વરૂપે જોઈએ તો પણ અનંત આનંદ. દેહ સ્વરૂપે તેના ઇન્દ્રિયાદિક જાણવા રૂપ છે. હવે દેહ સ્વરૂપે જો જીવને જાણીએ તો એના ઇન્દ્રિયાદિક જાણવાયુગ છે કે આ જીવ નો કર્મના ફળ રૂપે દેહ ધારણ કરે. દેહમાં ઇન્દ્રિયો મળે, 5 ઇન્દ્રિયોને મન, અને તે રાગદ્વેષ કરે પર પદાર્થોને જોઈને. ભાવમન આત્મા પોતે જ છે, એટલે એને પછી કર્મનો બંધ થાય. તેનાથી પછી ગતિ વિગતિ ઇત્યાદિ જાણવારૂપ છે કે એના ફળમાં 4 ગતિમાં એ રઝળે, અને વિગતિ એટલે અંતે સર્વ કર્મનો મોક્ષ ક્ષય કરીને મુક્તિ મેળવે તે વિગતિ. તેની ગતિ વિગતિ ઇત્યાદિ પણ જાણવારૂપ છે. તેની સંસર્ગ રિદ્ધિ જાણવારૂપ છે. સંસર્ગ રિદ્ધિ, સંસર્ગ એટલે આ દેહમાં ઇન્દ્રિયો વગેરેની સામગ્રી મળે તે તો સંસર્ગ થયો, એનો સંબંધ થયો. અને તેની રિદ્ધિ
આ ઇન્દ્રિયોની કે કાયાની તે મન વચન કાયાના બળ, શક્તિ અને સમૃદ્ધિ એ પણ જાણવા યોગ્ય છે. તેમજ અજીવ તેના રૂપી પૂતગલ, અજીવ એવા પૂતગલો પણ રૂપી છે ને અરૂપી છે. એ પૂતગલનો એક પ્રદેશ આમ રૂપી હોવા છતાં આપણને નથી દેખાતો, એટલે અરૂપી કઈ અપેક્ષા આપણને નથી દેખાતો એટલે પૂતગલ અરૂપી, બાકી પૂતગલ સ્વભાવે રૂપી છે. પણ આપણે તો અનંત પૂતગલ પ્રમાણ ભેગા થાય તો જ દેખાય. એટલા માટે રૂપી અને અરૂપી પૂતગલ અથવા આકાશ આદિક વિચિત્ર ભાવ, આકાશ દ્રવ્ય, ધર્માસ્તિકા કાળ, આ જે છે એની વિચિત્રતા. હવે આકાશના એક પ્રદેશમાં અનંતા જીવ સમાઈ શકે એવી શક્તિ છે એની, એવી વિચિત્રપણું છે. આકાશ આદિક વિચિત્ર ભાવ કાળ ચક્ર ઇત્યાદિ જાણવારૂપ છે, જે કાળનું પરિણમન અવસરપીણી રૂપે થઈ રહ્યું છે એ પણ જાણવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણીરૂપ નવ તત્વ કયા. જીવને અજીવ એ જાણવા માટે સર્વજ્ઞ ભગવંતોએ કે સર્વદર્શીઓએ, એ કેવળ જ્ઞાનીઓએ બધું જાણી જોઈને એની નવ શ્રેણી રૂપે નવ તત્વો કહ્યા છે. તે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, નિર્જરા, બંધ, મોક્ષ, આ નવ તત્વો. એમાંના કેટલાક તો ગ્રહરૂપ, કેટલાક જાણવારૂપ, કેટલાક ત્યાગવારૂપ છે. સઘળાએ તત્વ જાણવારૂપ તો છે જ, એમાંથી અમુક તત્વો તો ગ્રહણ કરવા યોગ્ય છે. જીવ તત્વ, ને સંબર, નિર્જરા, જીવ અને મોક્ષ એ ગ્રહણ કરવા યોગ્ય છે. અને શુદ્ધ ભાવમાં જવા માટે પુણ્ય પણ ગ્રહણ કરવા યોગ્ય છે, શુદ્ધ ભાવના લક્ષ્ય. અને પાપ, આશ્રવ, બંધ, અજીવ તત્વ એ ત્યાગવા યોગ્ય છે અને જાણવા યોગ્ય તે બધા જ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા એમાંના કેટલાક ગ્રહરૂપ, કેટલાક જાણવારૂપ, કેટલાક ત્યાગવારૂપ, સઘળાએ તત્વો જાણવારૂપ તો છે જ. વિવેચનનો કહે છે, જાણવા યોગ્ય વસ્તુના ઉપભેદ કેટલા છે તે કહે છે કે બધા જીવ ચૈતન્ય લક્ષણે તો એક રૂપ કહેવાય, પણ દેહ સ્વરૂપે અને દ્રવ્ય સ્વરૂપે તો અનંત અનંત છે. તે દરેકની ગતિ એટલે સંસારમાં થતા જન્મ મરણ અને વિગતિ એટલે મોક્ષ, તે સંબંધી જાણવા યોગ્ય છે કે આ સંસારો મારા જન્મ મરણ કેવી રીતે થઈ રહ્યા, એનું શું કારણ, અને એ જન્મ મરણને કેમ દૂર કરવા, નાશ કરવા, અને વિગતિ એટલે મોક્ષ મેળવવો, મુક્તિ મેળવવી, એ બધું જ જાણવા આવ્યું છે. દેહ સ્વરૂપે આત્મા કેવી રીતે નવા નવા દેહને ધારણ કરે, એના કયા કારણો છે, રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે કશાય ભાવો એ જાણવા યોગ્ય છે. ઇન્દ્રિયાદિક પણ જાણવા યોગ્ય છે. તેથી વધતા વધતા 5 ઇન્દ્રિય જીવ કેવી રીતે પામે. નિગોદમાં મૂળ હોય ત્યાંથી એકેન્દ્રિય, બેન્દ્રિય થાય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય થાય. તો એ કેવી રીતે થાય? વધતા વધતા 5 ઇન્દ્રિય અને મન વગેરે મળે તે તેની સંસર્ગ રિદ્ધિ એટલે સર્જનની રિદ્ધિ જાણવા યોગ્ય છે. સંસર્ગ એટલે દેહ, ઇન્દ્રિય વગેરે સામગ્રી, અને રિદ્ધિ એટલે મન, વચન, કાયાના બળ, શક્તિ, સમૃદ્ધિ. જેવા ભાવ કરે તેવા કર્મ બંધાય. આપણને આ બધા જુદા જુદા યોનિમાં જન્મ લેવો પડે એનું કારણ શું? ભાવ. ના, નરકના બધા પંચેન્દ્રિય હોય, નિગોદના એકેન્દ્રિય જીવો. હા, હવે એ બધા જીવો જેવા ભાવ કરે તેવા કર્મ બંધા, અને પછીથી તેને અનુસરીને સર્જન થાય. આપણે જેવા ભાવો આ ભાવમાં કરીશું
તે કર્મને અનુસારે જ આપણો નવો દેહ, નવા દેહનું સર્જન થશે. તેમજ અજીવમાં રૂપી પૂદગલ દ્રવ્ય, તેમ અજીવમાં રૂપી પૂદગલ વડે બધી રચના કેવી રીતે થાય તે કર્મગ્રંથ વગેરેથી જાણવા આવ્યું છે કે આ રૂપી એ પૂદગલ દ્રવ્યમાંની જે રચના થાય, આપણને આ શરીર મળ્યું, નામ કર્મથી નવા નવા દેહ ધારણ કરવા પડે, એ પણ કેવી રીતે છે તે પણ કે કર્મગ્રંથથી જાણવા આવ્યું છે. અને અજીવમાં, અરૂપી દ્રવ્યોમાં અનંત આકાશ આદિ જાણવા રૂપ છે કે આ બધું કેવી રીતે રચના છે, આ વિશ્વનું શું સ્વરૂપ છે, લોકાકાશ કેમ છે, અલોકાકાશ કેવી રીતે છે, એ બધું જાણવા આવ્યું છે. કાળ ચક્ર, અવસર્પિણી, ઉત્સર્પિણી મળીને એક કાળ ચક્ર થાય. 10 કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી, 10 કોડાકોડી સાગરોપમની અવસર્પિણી, બે મળીને એક કાળ ચક્ર થાય. અને તે કાળ ફરે તેમ બધું ફરે છે. તેના પણ નિયમો જાણવા આવ્યું છે. જીવ અજીવના સંયોગ જનિત બાકીના તત્વો, એક તો જીવ દ્રવ્ય ને અજીવ દ્રવ્ય, એ બેના મિશ્રણ થવાથી બાકીના તત્વો ઊભા થયા. જીવ અજીવનો બેનું મિશ્રણ થવાથી જ આશ્રવ, સંબંધ, બંધ, મોક્ષ, નિર્જરા, પાપ અને પુણ્ય તત્વો બનેલા છે. એમાં મોક્ષને, આ બધા તત્વોને હે ઉપાદેય રૂપે વિચારવા, દરેક તત્વને જુદી શ્રેણી રૂપે વિસ્તારથી વિચારી શકાય. વિસ્તારથી એક એક પાપ શું, પુણ્ય શું, આશ્રવ કેવી રીતે થાય, બંધ કેવી રીતે થાય, સંબર કેમ કરવો, નિર્જરા કેમ કરવી, મુક્તિ કેમ મેળવવી, એ બધા જ તત્વોને, જીવ તત્વ વગેરેનું વર્ણન એક એક એને વિસ્તારથી એનો શ્રેણી રૂપે ક્રમપૂર્વક કરી શકાય, કેમ કે એનો ઘણો વિસ્તાર છે. પણ આ બધું જાણવાની આવશ્યકતા છે. આ ઉપભેદ છે જ્ઞાનના. જ્ઞાનમાં આવા બધા જે પ્રકારો છે તે બધા જ જાણવા. કેમ કે આ જીવ કેવી રીતે અનંત દુઃખને પામે છે અને એ બધા દુઃખને ભેડીને અનંત સુખ કેવી રીતે મેળવવું, એ બધી રીતિઓ જ્ઞાનીઓએ ઉપદેશમાં કહ્યું કે શાસ્ત્રો લખીને બતાવી છે. તે બધું જાણવું. જાણવા વગર તો કેવી રીતે શ્રદ્ધા થાય, અને શ્રદ્ધા વગર કેવી રીતે એના વર્તનમાં આવે, માટે સૌથી પહેલાં જાણવું તો અત્યંત આવશ્યક છે. શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણથી જ્ઞાન થાય અને જ્ઞાનથી જ વિજ્ઞાન થાય. હવે કૃપાલદેવ પાંચમા પ્રશ્નનો જવાબ કહે છે, જાણવાના સાધન કયા કયા? તો કે સામાન્ય વિચારમાં એ સાધનો જો કંઈ જાણ્યા છે, તો પણ હવે વિશેષ કંઈ જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથા તથ્ય જાણવું. હવે આમાં બધાનો સાર કહે છે કે ભગવાનની જે આજ્ઞા છે અને ભગવાનનું જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે, તેને તો યથા તથ્ય જાણવું. ભગવાન કોણ? તો કે પોતાના આત્માની જેને સંપૂર્ણ શુદ્ધિ કરી લીધી, બધા કર્મો નષ્ટ કરીને એવા શુદ્ધ સ્વરૂપી આત્મા ભગવાન, તેની શું આજ્ઞા, એમનું કહેવું શું છે, એમને શું શું કરવા કહ્યું, તે ખાસ પહેલાં જાણવું. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથા તથ્ય જાણવું. સ્વયં તો કોઈક જ જાણી શકે છે. કોઈ પૂર્વના આરાધક હોય તો એને પૂર્વ આરાધનાથી એને સ્મૃતિમાં આવીને સ્વયં જાણી શકે. બાકી તો કોઈ કાળે કોઈ પણ જીવ ગુરુ વગર જ્ઞાન થાય જ નહીં. ભગવાન તીર્થંકરોને પણ ત્રીજે ભવે તો પહેલાં ગુરુ હોય છે, ભલે તે ભવમાં ન હોય, પણ ગુરુ વગર તો પોતાનું જે અગમ અગોચર સ્વરૂપ છે એ જણાય જ નહીં. હા, નિર્વાણ માર્ગ અગમ અગોચર છે, એટલે ગુરુ વગર તો કોઈ ન જાણી શકે. સ્વયં કોઈક જ જાણી શકે છે, નહીં તો નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. આત્માનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ કેવું, તે જે જ્ઞાની પુરુષે અનુભવ્યું
તે જ્ઞાની ગુરુ જ બતાવી શકે. નિર્ગ્રંથ જ્ઞાની, તેની મોહ ગ્રંથિ હણાઈ ગઈ તે નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. નિરાગી જ્ઞાતા એ સર્વોત્તમ ગુરુ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધનરૂપ છે. આપણે જે આત્માનું તત્વ જાણવું હોય અને સુખ સ્વરૂપ કેવી રીતે મેળવી શકાય, તો એના માટે સદગુરુ જોઈએ. કેમ કે એ શ્રદ્ધાનું બીજ આપણા અંદર રોપે છે. એ આપણને તત્વનું વાસ્તવિક સ્વરૂપ સમજાવે, તેથી આપણને એના પ્રત્યે શ્રદ્ધા થાય. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધનરૂપ છે. એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધનો છે. એ સાધનો પ્રાપ્ત કરવાની વાટ કહીએ તો પણ ચાલે. માનો કે આપણને પરમ કૃપાળદેવ જેવા સાચા ગુરુ મળી ગયા, એથી પણ જો આપણી યોગ્યતા ન હોય તો શ્રદ્ધાનું બીજ ન રોપાય. એટલે આપણી પણ એના માટે યોગ્યતા જોઈએ. ખાલી એકલા જ્ઞાની મળે જ કામ નથી થતું. એટલે અહીંયા કહે છે કે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ તે સાધનરૂપ છે, એ બરોબર. પણ એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ જોઈએ. હા, બળવાન ઉપાદાન જોઈએ. નિમિત્ત તો મળ્યું. હવે ઉપાદાન આપણું બળવાન ન હોય, એટલે વસ્તુ કોઈ આપણને આપે પણ પાત્ર જ ન હોય, પોતે પાત્ર ન બને તો કંઈ ન લાભ થાય. એમ હવે કહે છે કે પોતાની પણ નિવૃત્તિ જોઈએ. સાની એટલે સમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધનો છે, આ જોઈએ. આપણે જો આત્મજ્ઞાન આપનાર ગુરુ મળ્યા, પણ આપણામાં યોગ્યતા ન હોય સમભાવની, કષાયનું શમન, દમ ઇન્દ્રિયોનું દમન, અને બ્રહ્મચર્યાદિક એટલે બ્રહ્મચર્ય, ત્યાગ, વૈરાગ્ય, સંયમ ન હોય તો જ્ઞાનીનો ઉપદેશ આપણામાં પરિણમે નહીં. એટલા માટે 7 વ્યસનના ત્યાગથી આપણી ચિત્તવૃત્તિ સ્થિર રહી શકે, એટલા માટે આપણને પહેલાં એનો ત્યાગ કરાવ્યો. કેમ કે ચરી પાડે તો રોગ નિર્મૂળ થાય. વૈદ્ય પાસે જઈએ કે ભાઈ રોગ શું છે, તો કે પિત્ત બહુ વધી ગયા, તો કે હવે તમે મરચાં ખાશો નહીં તો મારી દવા તમે મરચાં ખાઈ જશે. કેમ કે અંદરમાં મરચાં પિત્ત ઉત્પન્ન કરે કે ભાઈ હવે જે પિત્તો વધેલા એનું સમાવું, પણ નવા પિત્ત તમે ઊભા કરતા બંધ કરો પહેલાં. એટલે એ ચરી પથ્ય જે વેદ કે પાળવું પડે આપણને. એવી રીતે કફ હોય તો કે ભાઈ મિષ્ટાન, ઘી વગેરે ખાતા નહીં, વાયુ બહુ થઈ ગયું વાયડા પદાર્થ ખાતા નહીં, એમ આ ચરી છે. તેમ આપણને આત્મજ્ઞાન માટેની પહેલાં ચરી બતાવી કે ભાઈ 7 વ્યસનનો પહેલાં ત્યાગ કરો તો તમારા કષાયોનું શમન થશે, તમારી ચંચલ વૃત્તિ સ્થિર થશે. અને પછી ઇન્દ્રિયોનું દમન કરો, અથવા ખાવા પીવા આદિ બધી 7 અભક્ષની વસ્તુઓ જે ઇન્દ્રિયોને ઉન્મત્ત કરે એને બંધ કરો. એમ શમન, દમન, યથાશક્તિ બ્રહ્મચર્ય પાળો વગેરે એ બધી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકાઓ બતાવી અથવા ચરી બતાવી, તો પછી આત્મભ્રાંતિરૂપ રોગ નિર્મૂળ થાય. એટલે એ સાધનાદિકને માટે એટલે શ્રદ્ધાનું બીજ રોપનાર સદગુરુ મળ્યા, પણ સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધનો છે, એ સાધનો પ્રાપ્ત કરવાની વાટ કહીએ તો પણ ચાલે. કે ભાઈ તમારે આત્મજ્ઞાન મેળવવું હોય તો એનો માર્ગ કહીએ તો પણ ચાલે. ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ, અથવા શમ, દમ ને બ્રહ્મચર્યાદિક કષાયનું સમાન, ઇન્દ્રિયોનું દમન, તપ, ત્યાગ, સંયમ, બ્રહ્મચર્ય વગેરે, એક પત્ની વ્રત વગેરે સંપૂર્ણ છોડી શકે તો
એમ આ બધા સાધનોને આત્મજ્ઞાન પ્રાપ્તિના માર્ગ કહીએ તો પણ ચાલે. કૃપાલ કે એ સાધનો એટલે શ્રદ્ધા જ્ઞાન વગેરે પ્રાપ્ત કરવાની વાટ કહીએ તો પણ ચાલે. વિવેચનમાં કહે વિશેષપણે આત્મા સંબંધી જાણવાના સાધન કયા? વિશેષપણે જાણવાના સાધનમાં ભગવાનની આજ્ઞા મુખ્ય છે. ભગવાનની આજ્ઞા મુખ્ય છે અને તેનું શુદ્ધ સ્વરૂપ નિર્ગ્રંથ ગુરુથી જાણી આરાધન કરવું. કોની આજ્ઞા માનવી? નિર્ગ્રંથ વિતરાગ મુનિની, બીજાની નહીં. એટલા માટે ઉપદેશ આપી શ્રદ્ધાનું બીજ રોપનાર, 6 પદની કે 9 તત્વની શ્રદ્ધા કરાવનાર અને તેને પોષનાર સદગુરુ એ મુખ્ય સાધન છે. શમ દમ બ્રહ્મચર્ય વગેરેથી એ શ્રદ્ધાને માર્ગે વળાય છે. તેથી એ બધા સાધનો પણ જ્ઞાન પામવા માટે જરૂરના છે. હવે અંતમાં કહે છે કૃપાલદેવ, એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામના ઉત્તરનો આશય ઉપર આવી ગયો છે. કૃપાલદેવ કે જે અમારે આ 4 પાઠ કહીને કહેવું છે કે તમારે જ્ઞાન શા માટે મેળવવું, તો કે સ્વસ્વરૂપને ઓળખવા, વિભાવથી મુકાવવા, બધા પદાર્થોનું જ્ઞાન મેળવવું અને જળમાં કેવી રીતે જીવ આસક્તિ કરીને બંધાયો છે અને સ્વસ્વરૂપની વિચારણાથી કેવી રીતે સ્વરૂપમાં આવે, એ બધા 7 તત્વ 9 પદાર્થો વગેરે જાણવા. એ બધા પ્રશ્નો જે પહેલાં કે કર્યા એના જવાબો જે આપ્યા કે જ્ઞાનનો શું ઉપયોગ છે એ બધું જ પહેલાં કહી દીધું. અને એનું જ્ઞાનનું ફળ પણ શું આવશે એ પણ કહી દીધું. એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામના ઉત્તરનો આશય ઉપર આવી ગયો છે, પણ કાળ ભેદે કંઈ કહેવાનું છે. પણ કાળ ભેદ છે, દુષમ કાળ છે, ભયંકર છે. જ્ઞાની પુરુષનો યોગ નથી, સત્સંગનો યોગ નથી, માટે અહીંયા કહેવાનું છે વિશેષ. પણ કાળ ભેદે કંઈ કહેવાનું છે અને તે એટલું જ કે દિવસમાં 2 ઘડીનો વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્વબોધની પર્યટના કરો. કાળ બહુ વિષમ છે. આત્મ પરિણામ સ્થિર રહી શકે એવા નિમિત્તો નથી. માટે તમે ઓછામાં ઓછી 2 ઘડી, એક સમયકાળ 48 મિનિટ તો પ્રતિદિન નિયમિત રીતે, એમ નહીં કે અઠવાડિયામાં 2 વાર કે 3 વાર નહીં, રોજ જ. જેમ ખાવાનું રોજ 3 ટાઈમ ખાઈએ છીએ, એક ટાઈમ ખાઈએ તો ચાલે, પણ 3 ટાઈમ કેવું લઈએ છીએ? નિયમિત રીતે ભોજન કરીએ. તેમ આત્માને આ ખોરાક છે, એનું ભોજન છે. તેને સમ્યક જ્ઞાનની વિચારણા સત્પુરુષોની એ પ્રતિદિન 2 ઘડી તો એને આપવું જ, તો જ આ જીવ લીલો રહે. નહીં તો આત્મભાવ સુકાઈ જાય, પાછો મોંમાં જતો રહે. એટલે દિવસમાં 2 ઘડીનો વખત પણ નિયમિત રાખીને હંમેશા સમય નિશ્ચિત કરી જિનેશ્વર ભગવંતના કહેલા તત્વબોધની પર્યટના કરો. જ્ઞાનની આવશ્યકતા વગેરે બધું કયા કારણે છે એ બધું તમને કહેવાઈ ગયું. હવે કૃપાલ કે તમને ખાસ આ કહેવાનું છે કે દિવસમાં 2 ઘડીનો પણ વખત નિયમિત રાખીને વિતરાગ પુરુષોના વચનો જે તત્વબોધ કહેવાય એની વિચારણા તમે અવશ્ય કરો. તત્વ પ્રયોજનભૂત તત્વ. પર્યટના એટલે બોધને વારંવાર વિચારવું, ફેરવો, એને ભાવોને વધારે સ્મૃતિમાં લાવી દ્રઢ કરો, કેમ છે કે નહીં. જિનેશ્વર ભગવાનના કહેલા તત્વબોધની દિવસમાં 2 ઘડીનો વખત પણ ઓછામાં ઓછો નિયમિત રાખીને તેની પર્યટના કરો, એના ઉપર વિચાર કરો. કર વિચાર તો પામ. વિતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી નાનાવર્ણીનો બહુક્ષોપસમ થશે એમ હું વિવેકથી કહું છું. કૃપાલ કે તમે ભગવંતોએ જે જ્ઞાન બળે સિદ્ધ કરીને વસ્તુ આપણને કહી અનુભવીને, એ સૈદ્ધાંતિક
એક શબ્દ પણ કે તમે લેશો અને એના પર જો તમે કે વિચારણા કરશો તો તમારા જ્ઞાનાવરણીય કર્મનો બહુ ક્ષોક્ષમ થશે, તમારા જ્ઞાનનો ઉઘાડ થશે બહુ, કેમ કે બધું અંદર જ પડેલું છે, સત્તામાં જ છે કેવળ જ્ઞાન પણ. એમ હું વિવેકથી કહું છું. વિવેકથી એટલે હિતાહિતનો વિચાર કરીને કહું છું. એમાં તમારું ઘણું મોટું હિત છે. તેમાં આટલો સમય તમે જો પ્રતિદિનના માટે ફાળવશો તો તમને સત સમજાશે, અસત પ્રત્યેનો મોહ ઘટી જશે. પણ રોજે નિયમિત કરશો તો. પાઠ પૂરો થયો. બીજો પણ હવે અંતિમ વિવેચનમાં કહે છે, એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે? અગાઉ કહ્યું છે તેમ આત્મજ્ઞાન કરવું. શા માટે જ્ઞાન મેળવવું? શા માટે ભગવાનના કહેલા તત્વોને જાણવા વિચારવા? તો કે આત્મજ્ઞાન કરવું છે. કેમ કે સર્વ દુઃખને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન થયા વગર કદી પણ ક્લેશથી સર્વથા મુકાય નહીં. અગાઉ કહ્યું છે તેમ જ્ઞાનનો ઉપયોગ શા માટે? આત્મજ્ઞાન કરવું, તેના માટે કે જેથી પરિણામે કેવળ જ્ઞાન થઈ મોક્ષ પમાય. આત્મજ્ઞાનથી કેવળ જ્ઞાનનું બીજ છે, બીજમાંથી વૃક્ષ થાય. એટલે આત્મજ્ઞાન કરવું, આ પ્રયોજન જ્ઞાન પામીને જાણીને શાસ્ત્ર જ્ઞાન વગેરે સત્પુરના બોધ બળે આત્મજ્ઞાન કરવું, અને જેથી એના ફળમાં કેવળ જ્ઞાન થઈને જીવ મોક્ષને પામે. પણ આ કાળ ઉતરતો છે, તેથી મળેલા સાધનો પણ નિષ્ફળ થઈ જાય. જો આ જીવ રોજ ભક્તિ સ્વાધ્યાય નહીં કરે તો આ મળેલા બધા સાધનો નિષ્ફળ થઈ જાય. કેમ કે એની વૃત્તિ અનાદિથી વિભાવવાળી, રાગદ્વેષવાળી, મોહવાળી, કષાયવાળી છે અને એમાં જ પડ્યો રહે તો આ ભૂલાઈ જવાય. પછી એમાં રસ પણ ના આવે, કર્મનું આવરણ વધી જાય. પણ આ કાળ ઉતરતો છે, આ ઉતરતો કાળ છે, તેથી મળેલા સાધનો પણ નિષ્ફળ થઈ જાય. બધું મળ્યું તે પણ ભોગ જતું રહે. તેમ ન થવા દરરોજ ઓછામાં ઓછો 2 ઘડીનો કાળ તો નિયમિત રાખીને જીનેશ્વર ભગવાનના કહેલા તત્વબોધની પર્યટના કરો. આવો ભયંકર કાળ છે, માટે તમે 2 ઘડી 48 મિનિટો ઓછામાંથી જરૂર આત્મવિચારણા કરો, ભક્તિ સ્વાધ્યાય કરો નિયમિતપણે. તત્વબોધની પર્યટના કરો એટલે બોધને વારંવાર વિચારો. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દનો વિચાર કરતા નાના વર્ણીય કર્મનો ઘણો ક્ષોભ થશે. એ વાત વિવેકથી જોતા સત્ય છે. પોતે હિતાહિતનો વિચાર કરે તો આ વાત એને પોતાને સત્ય જણાશે કે જરૂરનો રોજ સત્પુરુષના વચનોને વાંચું, વિચારું, ગોખું, લખું, ભક્તિ સ્વાધ્યાય કરું તો જરૂર મારો આત્મા શાંત રહે છે. એમ એને પોતાને જ અનુભવ થશે અને જ્ઞાનાવરણીય કર્મનો ઘણો ક્ષોભ થશે. અને આમ જ કરતાં કરતાં વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ અને રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકોના. એમ કરતાં કરતાં એને આત્માનો અનુભવ થઈ જશે. અનુભવ થયો કે પછી એકવાર સ્વાદ આવી ગયો પછી છોડે નહીં. પછી તો કેવળ જ્ઞાન ક્યારે પ્રત્યે જ ભાવ રહે. આ પ્રમાણે જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. પ્રભુ શ્રી કે પ્રભુ સમજણ એ જ સુખ, અણસમજણ એ જ દુઃખ છે. અજ્ઞાનને લઈને બધું દુઃખ છે અને સમ્યક જ્ઞાનથી બધું સવળું થઈ જાય. પછી દુઃખ આવે તો પણ એ સુખરૂપ ભાસે, સુખરૂપ થઈ પડે. કેમ કે આ દુઃખ આવે સારું, હવે કર્મો એટલા ઓછા થશે, પણ એ સમજણ આવેલી હોય તો. એટલે સર્વનો આધાર સમ્યક જ્ઞાન છે. બોધ બળે ભવતરીય એમ કહો, અથવા જ્ઞાન બળે ભવતરીય. એટલે જ્ઞાન અથવા સમ્યક જ્ઞાન અથવા સત્પુરુષનો બોધ એને જાણવાની અત્યંત આવશ્યકતા છે. આ પ્રમાણે આત્મજ્ઞાન પામવા કે કેવળ જ્ઞાન પામવા કે સર્વ દુઃખથી મુક્ત થવા માટે આ સમ્યક જ્ઞાન જરૂર વિચાર. આ પ્રમાણે જ્ઞાન સંબંધી 2 બોલ સંબંધના 4 પાઠ પૂરા થયા.